પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રોયટર્સનું સત્તાવાર એક્સ એકાઉન્ટ ભારતમાં બ્લોક કરવામાં આવ્યું છે. આ પગલાંનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી, કારણ કે સરકાર કે એક્સ બંનેમાંથી કોઈએ કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. આ બાબત મીડિયા સ્વતંત્રતા અને ડિજિટલ સેન્સરશિપ પર ઘણા પ્રશ્નો ઊભા કરી રહી છે. લોકો આશ્ચર્ય પામી રહ્યા છે કે શું આ પગલું કોઈ ચોક્કસ રિપોર્ટિંગ માટે લેવામાં આવ્યું છે કે કોઈ ટેકનિકલ કે કાનૂની કારણ છે. જ્યાં સુધી સત્તાવાર સ્પષ્ટતા ન આવે ત્યાં સુધી લોકો અનેક પ્રકારની ચર્ચાઓ કરી રહ્યા છે. આ માત્ર પત્રકારત્વની સ્વતંત્રતાને અસર કરતું નથી, પરંતુ તે વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ નીતિઓ પર પણ પ્રશ્નો ઊભા કરે છે. કેમ કે આટલી મોટી સમાચાર એજન્સી હોવા છતાં જો તેનો અવાજ દબાવવા માટે આ કરવામાં આવ્યું હોય તો આને કેવી રીતે લોકશાહી કહી શકાય? રોયટર્સને બ્લોક કરવાનું કામ ફક્ત ભારતમાં જ કરવામાં આવ્યું હોય તેવું લાગે છે, કારણ કે રોયટર્સ એકાઉન્ટ હજુ પણ ભારતની બહારથી ખોલવામાં આવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.